સુરતમાં મેડિકલના અભ્યાસ અર્થે ગયેલ મોડાસાની વિદ્યાર્થી હર્ષ પંડ્યાના કરુણ મોતના પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું। આત્મહત્યાના ચકચારભર્યા મામલા બાદ આજે જ્યારે હર્ષનો મૃતદેહ તેના માદરે વતન મોડાસા પહોંચ્યો ત્યારે સમગ્ર વાતાવરણ શોકગ્રસ્ત બની ગયું હતું। સુરત ખાતે મેડિકલનો અભ્યાસ કરતા મોડાસાના વિદ્યાર્થીના આત્મહત્યાના મામલામાં મોટો વળાંક આવ્યો છે। મૃતક હર્ષ પંડ્યાનો મૃતદેહ તેમના માદરે વતન મોડાસા લાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે। આજે વહેલી સવારે મૃતકની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં પરિવારજનો, સગા સંબંધી અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાતા માહોલ અત્યંત ગમગીન બન્યો હતો। પરિવારજનોએ મૃતક હર્ષ પંડ્યા પર ઓવર રેગિંગ થયું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। પરિવારે તંત્ર પાસે માંગણી કરી છે કે કાગળ પર રહેલા રેગિંગ વિરોધી કાયદાનો હકીકતમાં કડક અમલ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય નિર્દોષ વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવવો ન પડે। નવી સિવિલ હોસ્પિટલમાં તબીબોના રહસ્યમય આપઘાત મામલે હવે સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જે ઘટનાને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા। પોલીસ અને કમિટીની તપાસ દરમિયાન રેગિંગ થયું હોવાનું સત્તાવાર રીતે સામે આવ્યું છે। મૃતક તબીબ પર તેમના જ 4 સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા અમાનવીય રીતે રેગિંગ કરવામાં આવ્યું હતું। સિનિયરોની હેરાનગતિ અને માનસિક ત્રાસથી કંટાળીને તબીબે આ અંતિમ પગલું ભર્યું હોવાનું ખુલાસામાં બહાર આવ્યું છે। તપાસ કમિટી સામે રેગિંગના પુરાવાઓ આવતા સમગ્ર મેડિકલ આલમમાં અરેરાટી વ્યાપી ગઈ છે। આ ગંભીર મામલાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા 4 આરોપી વિદ્યાર્થીઓ સામે તાત્કાલિક ધોરણે સખત કાર્યવાહી કરવામાં આવી છે। 4 સિનિયર ડોક્ટરોને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયા છે। જ્યારે પણ આવા કિસ્સા બનતા હોય ત્યારે ઇમોશનલી આપણું બાળક, વિદ્યાર્થી કોઈ પણ હોય, આવા 4-5 કિસ્સા મેં સાંભળેલા કે સુરતની આ હોસ્ટેલમાં આવા બનેલા છે। તો જ્યારે આવા પગલાં ભરતા હોય વિદ્યાર્થી અને જે કાયદાના દાયરામાં જે વસ્તુ આવતી હોય છે તે ક્યારેક સુસાઇડ કરતા હોય છે, કાયદાના દાયરામાં આવતું હોય। આ કાયદાના દાયરામાં સુસાઇડ પોતે જ કર્યું છે તેવું સાબિત થાય છે, પરંતુ એના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ઇમોશનલી અને બ્લેકમેલ કરીને વધુ પડતું એકદમ ઓવર રેગિંગ કરવામાં આવે ત્યારે આવા પગલાં ભરતા હોય છે। તો આ વિષય પર સરકાર પૂરતું ધ્યાન આપે, આવા વિષયો ત્યાંની જે મેનેજમેન્ટ કમિટી છે એ મેનેજમેન્ટ કમિટી આવા ઓવર રેગિંગ ન થાય તેનું પણ ધ્યાન આપે। ક્યારેક પણ એવું બનતું હોય તો મેનેજમેન્ટ પર પણ મજા આવતી હોય છે આવા બાબતોમાં, તો આવી મજા ન લે। કોકનો વાલસોયો ખોયો છે। આજે એકનો એક દીકરો છે, આજે રિટાયર્ડ, એના પપ્પા રિટાયર્ડ છે અને આજે આ 30 વર્ષનો દીકરો ખોયો છે। તો આગળની પરિસ્થિતિ એના પપ્પાની શું થશે તે જોવું રહે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડૉક્ટર પિનાકીન પંડ્યા। અત્યારે જે આ માહોલ આપ જોઈ રહ્યા છો એ ખૂબ શોકનો માહોલ છે। અમે અમારો ભાણેજ ગુમાવ્યો છે, અમારો દીકરો ગુમાવ્યો છે। સરકારશ્રીના કાયદા મુજબ જ્યારે કોઈપણ પ્રકારના રેગિંગ ઉપર કોઈપણ અંકુશ નથી આ સરકારનો। અમે દાવા સાથે કહીએ છીએ, જે આ અત્યારે આપ જોઈ રહ્યા છો, તો મારી સરકારને એટલી વિનંતી છે કે કાયદાને કડક બનાવો। જે લોકોએ આ કૃત્ય ઇનડાયરેક્ટલી રીતે કર્યું છે, પ્રત્યક્ષ રીતે ઘણા બધા અમને ત્યાં પણ અમે ગયા સુરત, ત્યાં પણ અમને એવું જાણવા મળ્યું કે અહીંયા રેગિંગનો ખૂબ ત્રાસ છે, જુનિયરો મારફતે પણ જાણવા મળ્યું છે। ફરીથી આપને વિનંતી કરીએ છીએ, અમે સરકાર માય બાપ છો આપ, તો આ વિષય ઉપર ખૂબ ગંભીર રીતે નિર્ણયો લેવામાં આવે, કડકમાં કડક સજા કરવામાં આવે અને પેપર ઉપર જે આ કાયદો છે એનો ખરેખર અમલ થાય એવું બતાવશે ત્યારે અમે માનીશું, ત્યારે અમે સરકારને ધન્યવાદ કરીશું। જ્યારે પણ જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।